તમે બીરબલની ચતુરાઈ વિશેની વાર્તા જાણવા માંગો છો। અહીં એક જાણીતી વાર્તા રજૂ કરું છું। બીરબલની ચતુરાઈ। કૂવાના પાણીનો માલિક કોણ? અકબર બાદશાહના દરબારમાં બીરબલ પોતાની ચતુરાઈ અને હાજર જવાબી માટે ખૂબ જાણીતો હતો। તેના ડહાપણની કસોટી કરવા બાદશાહ અનેકવાર તેને અટપટા સવાલો પૂછતા હતા। એક વખત અકબરના રાજ્યમાં એક ખેડૂત હતો। તેને ખેતી માટે પાણીની જરૂર હતી, તેથી તેણે પડોશી પાસેથી એક કૂવો ખરીદ્યો। બીજા દિવસે જ્યારે ખેડૂત કૂવામાંથી પાણી ખેંચવા ગયો, ત્યારે પડોશીએ તેને અટકાવ્યો। કેમ ભાઈ, મને પાણી કેમ નથી લેવા દેતો? ખેડૂતે પૂછ્યું। મેં તને કૂવો વેચ્યો છે, તેનું પાણી નહીં, પડોશીએ જવાબ આપ્યો। તારે પાણી જોઈતું હોય તો તેના પૈસા અલગથી ચૂકવવા પડશે। ખેડૂત ગરીબ હતો અને આ નવી વાત સાંભળીને હેરાન થઈ ગયો। તે તરત જ ન્યાય માટે બાદશાહ અકબર પાસે ગયો અને બધી વાત કરી। અકબર બાદશાહે શાંતિથી બંનેની વાત સાંભળી। તેઓ પણ આ અટપટા વિવાદમાં મૂંઝાયા। કોઈ ચોક્કસ નિર્ણય પર આવતા પહેલાં તેમણે બીરબલને બોલાવ્યો। બીરબલે પૂરી વાત જાણીને પડોશી સામે જોયું અને ગંભીરતાથી કહ્યું, તું કહે છે કે તે કૂવો વેચ્યો છે, પણ પાણી નથી વેચ્યું, બરાબર ને? પડોશીએ હકારમાં માથું હલાવ્યું। સારું, બીરબલે કહ્યું, તો પછી આ કૂવો તારો છે, પણ પાણી ખેડૂતનું છે। બીરબલનો જવાબ સાંભળીને પડોશી ખુશ થયો અને કહ્યું, હા, આ વાત સાચી છે। ત્યારે બીરબલે હસીને કહ્યું, ભલે, તો પછી જો કૂવો તારો છે અને પાણી ખેડૂતનું છે, તો તું તારા કૂવામાં ખેડૂતનું પાણી શા માટે રાખે છે? કાં તો તું ખેડૂતનું બધું પાણી તરત જ તારા કૂવામાંથી બહાર કાઢી નાખ, અથવા કૂવામાં પાણી રાખવા માટે ખેડૂતને ભાડું ચૂકવ। બીરબલની આ વાત સાંભળીને પડોશીનો ચહેરો ઉતરી ગયો। તે સમજી ગયો કે તેની ચતુરાઈ પકડાઈ ગઈ છે અને હવે તે ફસાઈ જશે। તેને તરત જ પોતાની ભૂલ સમજાઈ। તે શરમાઈ ગયો અને ખેડૂતની માફી માગી। બાદશાહ અકબર પણ બીરબલની આ અનન્ય ચતુરાઈ અને સમસ્યાનું સમાધાન કરવાની અદ્ભુત આવડત જોઈને ખૂબ ખુશ થયા। તેમણે ખેડૂતને કૂવાનો ઉપયોગ કરવાની પરવાનગી આપી અને બીરબલના વખાણ કર્યા। આમ બીરબલે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને ગરીબ ખેડૂતને ન્યાય અપાવ્યો। જો તમને બીરબલની અન્ય કોઈ વાર્તા જાણવી હોય તો તમે જણાવી શકો છો। હું તમને બીજી રસપ્રદ વાર્તા શોધી આપી શકું છું।